માતા એ બધાને નવા લોકમાં સ્વાગત છે. હદીભાઈ જો અત્યારમાં હુતા હે ને બેન ઓલા પણ તાપે છે. ખાટલા ને એવું એમનું પડ્યું. મારી મમ્મી આમ કામ કરે છે કેમ કે અત્યારમાં પડે બહુ ટાઈટ અમારે. હાર્દિકભાઈ જો અત્યારમાં જમવા બેસી જશે કેમ કે ભણવા જવાનું છે તે અમારે ઉપર દૂધ ભરીને આવી જશે. આપણે કારખાને જવાનું વાળા આવેલા ના લોખંડ ફિટ કરે છે. મારી મમ્મી ને મારા પપ્પાની અંદર બંતર કાપે કેમ કે કાલના થોડાક અધૂરા થઈ આપણે જો કારખાના લઈ આવ્યા છીએ કેમ કે ભેહું એવું દોવાનું. મારા હાર્દિકભાઈજી કંઈ ભણીને આવ્યા નહીં. મમ્મીની આમ કંઈ કામ કરે છે સેન્ટિંગવાળા એવા લોખંડ એવું ફિટ કરવા લોખંડ ફિટ કરી દીધું. કાલે આવશે રિંગ ભરવાની પછી અમારી આમાં લોખંડ ફિટ કરેલું અંદર આવી રીતે એને લોખંડ ફિટ કરેલું છે. મારી મમ્મીની વાલે પણ કામ કરે છે. હું કામ કરી તો આપણને નહીં ખબર કેમ કે યાર સવારે બપોર અમે આવ્યા હતા સવારમાં બંતર કાપવા કહેતા તે બંતર કાપતા સારું કરે છે. આપણે જો ના મમ્મીની અંદર સારું કરતા કેમ કે ના થોડી કડ હતી ગાળ નાખતા. આપણે ફેરાન છે ભેહું કાલવાલામાં માલ બનાવવાનું છે મિલર કે અમારે તો અહીંયા તમારે શું કે એ કોમેન્ટમાં કરી દેજો કેમ કે રિંગ ભરવા માટે લાવવું પડે તે લાવેલા છે. એ કાલે આવશે કાલે શરૂ કરશે બાડિયાને એવું આવશે. એ ભાઈ ભણીને આવી જશે કેમ કે 2-3 દી ભણવા નહોતા જાય કેમ કે એને મજા નહોતી. આજ જા કોટ બોટ ચડાવી ભણીને એ આદિભાઈ કંઈ બોલતા નહીં કેમ કે એને હવે આગળ નાસ્તો બાસ્તો કરી લે છે પછી લેસન લખવા મળશે. આવતા હોય તો પેલા નાસ્તો જ ગોતશે. આપણે જો ભેં ધોઈ નાખી છે ને આદિભાઈ કૂતરાને ફેરવે છે. મમ્મી અહીંયા તાંદળિયાની ભાજી ખૂટે છે. આપણે જો જમી લીધા છીએ મમ્મી જમે છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા લોકો બધા જય માતા બાય બાય.